મિત્રો તમારે એક બાઉલની અંદર 3 ચમચી જેટલો ચણાનો લોટ તમારે લેવાનો છે ને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે 3 ચમચી જેટલું દહીં તેની અંદર ઉમેરવાનું છે ને ત્યારબાદ મિત્રો તેની અંદર 1 ચમચી હળદર ઉમેરવાની છે. ત્યારબાદ તમારે મિત્રો 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે ને ત્યારબાદ મિત્રો તમારે 1 ચમચી જેટલો લીંબુનો રસ તેની અંદર ઉમેરવાનો છે અને આ બધું છે તમારે બરોબર વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ નૈનાબેન પંડ્યાને વડોદરાથી, નટવરલાલ બ્રહ્મભટ્ટને અંબાજીથી, રોકી પટેલને યુએસએથી, ચેતનભાઈ અગ્રાવતને વિસાવદરથી અને ભરતભાઈ શાહને બોરીવલી મુંબઈથી જાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે, એકદમ પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આનો ઉપયોગ તમને જણાવી દઉં તો મિત્રો જે તમારા ઘરની અંદર તાંબાના અને પિત્તળના જે વાસણો હોય છે તેની ઉપર જે ક્ષાર જામી ગયો હોય છે અથવા એનો કલર બદલી ગયો હોય તો મિત્રો તમે આ મિશ્રણ દ્વારા તમે વ્યવસ્થિત તેને ચમકાવી શકશો. મતલબ કે આ જે પેસ્ટ બનાવેલી છે તમે પાતળ તાંબાના કે પિત્તળના વાસણો ઉપર લગાવશો અને તળી 1 મિનિટ સુધી તમે એને ઉપર ઘસવાની છે તમારા હાથ દ્વારા અને પછી તમે સ્વચ્છ કપડાની મદદથી તમે જોશો એ ઉપરનું જે પેસ્ટ તમે લઈ લેશો તો તમે જોઈ શકો છો ફરક કેટલો બધો પડે છે. કેમ કે એકદમ તમારા વાસણો છે બધા ઉજળા થઈ જશે, પિત્તળના તાંબાના વાસણો એકદમ વ્યવસ્થિત ચમકીલા બની જશે. તો મિત્રો બજારમાંથી તાંબા અને પિત્તળના વાસણો ધોવાનું લિક્વિડ અથવા કોઈ વસ્તુ લેવી એના કરતાં તમે ઘર બેઠા આ રીતના વસ્તુ બનાવી શકો છો, જેના દ્વારા તમે વ્યવસ્થિત મસ્તના તમારા તાંબા પિત્તળના વાસણોને સાફ કરી શકશો અને ઉજળા અને ચમકીલા બનાવી શકશો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.